નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગર નજીક આવેલ નિષ્કલંક મહાદેવના દર્શન માટે આવેલા તામિલનાડુના યાત્રિકોની બસ માલેશ્રી નદીના કોઝવેના પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી। વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા તમામ યાત્રિકોને સલામત રીતે બહાર કાઢી તેમને પરત મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। યાત્રિકો નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા બાદ ગુરુવારે સાંજે પરત ફરતા હતા ત્યારે નિષ્કલંક મહાદેવ અને કોળિયાક વચ્ચે આવેલ માલેશ્રી નદીના કોઝવેના પાણીના પ્રવાહમાં બસ ફસાઈ ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી ગયા હતા અને તંત્રને જાણ કરતા ફાયર બ્રિગેડ, એનડીઆરએફની ટીમ, પોલીસ, એમ્બ્યુલન્સ સાથેનો મેડિકલ સ્ટાફ ઉપરાંત કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી બસની અંદર ફસાયેલા 29 યાત્રિકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા તમામ યાત્રિકોને ભાવનગરમાં ઉતારો આપી તેમના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી અને તામિલનાડુ મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી।